સુરતના મહિલા પીએસઆઈનું એક નિવેદન પાટીદાર સમાજમાં જબરજસ્ત ચર્ચાનો વિષય બન્યું। પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ પાટીદાર સમાજના યુવાનોને લઈને નિવેદન આપ્યું। પેટ્રોલિંગ સમયના અનુભવના આધારે નિવેદન આપતા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ કહ્યું કે પાટીદાર સમાજના યુવકો સૌથી વધુ દારૂના રવાડે ચડી ગયા છે। દારૂ પીને પકડાનારા યુવકોમાં 15 પૈકી 10 પાટીદાર સમાજના યુવકો હોય છે। પછી ભલામણ પણ કરે છે કે તમે પણ પટેલ છો। અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે, એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। કે પાટીદાર સમાજના યુવકોમાં ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે। સાયબર ક્રાઇમના કેસોમાં 50% પાટીદાર સમાજના હોય છે। જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે।